संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 8 નવેમ્બર 2015 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 741। મોરબી મહાસુદ દસમ શુક્રવાર 1953। સર્વજ્ઞાય નમઃ। અત્રે થોડા દિવસ પર્યંત સ્થિતિ થવી સંભવે છે। ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ, તૈયાર રહેશો। શ્રી ડુંગરને આવવા માટે વિનંતી કરશો, તેમને પણ તૈયાર રાખશો। તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક અપેક્ષામાં યોગ્ય ન દેખાય, કેમ કે અવસ્થા ફેર, પણ એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી। પરમાર્થ દ્રષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી। આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે, માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો। શ્રી ડુંગર તથા લેરાભાઈ આદિ મુમુક્ષુને યથાયોગ્ય આવવા વિષયમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે। 1953 મહાસુદ દસમનો આ પત્ર સૌભાગભાઈ ઉપર લખાયો છે। 1953ના જેઠવદ દસમ સૌભાગભાઈ દેહ છોડી દે છે। ત્યાર પહેલા આ 3 મહિના પહેલા લખાયેલો પત્ર સૌભાગભાઈ પથારીવશ છે, પૂરતી વૃદ્ધાવસ્થા છે, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, અને પ્રભુ પાસે એમણે આત્મસિદ્ધિ એને મળી માગણી કરી હતી કે કંઈ એવું આપો કે જે ખાટલામાં પડ્યા રટણ કરતા કરતા અમે દેહ છોડી શકીએ। જો આ ભાવ હારી જઈશું તો અનંતમાં રખડી મરશું,
કેટલી રખડપટ્ટી પછી આ મનુષ્ય દેહ મળ્યો છે અને એમાં પણ સત્પુરુષનો જોગ થયો છે. આવો જોગ અનંત કાળમાં ફરીવાર બનવો સંભવ નથી. સૌભાગભાઈની આ મનોસ્થિતિ, એની અંદર કૃપાળુ દેવે આત્મસિદ્ધિ તો મોકલાવી, પણ ત્યાર પછી આ છેલ્લા 3 મહિનામાં હજુ સૌભાગને સમાધિ મરણ કરવું છે. સૌભાગના અનંત જન્મ મરણ ટાળવા છે. સત્પુરુષની કૃપા અને કરુણા કોઈ ઓર હોય છે. આવી અવસ્થાની અંદર એને લખે છે કે હવે અમે મોરબીથી આ પત્ર લખાયો છે કે થોડા દિવસ અહીંયા છીએ અને પછી અમે ઈડર જવા માગીએ છીએ અને ઈડરમાં તમે સાથે ચાલજો, તમને લઈ જવા છે. આ ખાટલામાં પડેલ પુરુષને સૌભાગભાઈ ઈડર લઈ જવાની વાત કરે છે. આજના ઈડરની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાનો વિચાર કરશો નહીં. ત્યારે તો પગથિયા નહોતા. એ જમાનાનું ઈડર જે કૃપાળુ દેવ વાત કરે છે તે સૌભાગભાઈને લઈ જવા છે. તમે તૈયાર રહેજો અને ડુંગરને પણ સાથે લાવજો. ડુંગરસિંહભાઈ છે સૌભાગભાઈના સખા છે અને પરમાર્થ માર્ગના સહાયક છે. એને લઈજો. વિકલ્પ આવશે કે આ સ્થિતિમાં અત્યારે ઈડર જવાનું આ શું ગાનપણ, સગા વાલા સંબંધીઓ ઓળખીતા પારખીતા બધા જડી વરસાવે છે પ્રશ્નોની. એટલે લખે છે કે એમના ચિત્તમાં એમ આવે, કદાચ ડુંગરના ચિત્તમાં એમ આવે ને તમને કહે કે વારંવાર જવાનું થવાથી તો લોક અપેક્ષામાં યોગ્ય ન કહેવાય. લોકો શું કહેશે, લોકો શું માનશે, લોકો શું બોલશે. આ લોક અપેક્ષા એ જિંદગીનો ધ્રુવ કાંટો બની ગયો છે. આપણી પ્રત્યેક પરમાર્થની પ્રવૃત્તિ પણ લોક અપેક્ષાએથી જ ચાલે છે. કેટલી મુશ્કેલી છે પરમાર્થને જીવનમાં દાખલ કરવો. સંસાર મિથ્યા છે તો સંસારના સંબંધો મિથ્યા છે. પરમાર્થની પાસે કોઈ સંબંધની કોઈ કિંમત નથી, લૌકિક સંબંધોની. આને સારું લાગશે ને આને ખરાબ લાગશે ને આને આમ છે ને આઘી પાછી કરવી ને આમ બોલવું ને. અરે નિર્ભયતાથી આગળ વધો. પરમાર્થ માર્ગમાં જવું છે, આત્મકલ્યાણ કરવું છે તો નિર્ભયતા ન હોય, નિડરતા ન હોય, નૈતિકતાનો સત્યનો ખુમારીનો જુસ્સો ન હોય તો પરમાર્થ માર્ગમાં શું કરવાનો છે? લોક અપેક્ષામાં જવાનું યોગ્ય ન દેખાય કેમ કે અવસ્થા ફેર આવી અમારી અવસ્થા છે અને એને કારણે કદાચ લોકો એમ કહે કે અત્યારે ઈડર જવાની શું જરૂર છે, ચાલી શકાતું નથી. તો કે છે એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. જ્ઞાનીની તો માત્ર સૂચના જ હોય, આદેશ જ હોય કે આવો વિકલ્પ કરશો નહીં. સ્પષ્ટ કહ્યું કે આવો વિકલ્પ કર્તવ્ય નથી. શબ્દ કરવો નહીં એમ નહીં, કર્તવ્ય નથી. વાતને કૃપાળુ દેવના એક એક શબ્દને સમજવા પ્રયત્ન કરવો. આપણે તો બોધ વચનો જ વાંચીએ છીએ, પણ આ બોધ વચનોની અંદર અગાધ ગંભીર આશય સમાયેલો છે. આ બધા આશયને પકડવાની દ્રષ્ટિ આવવી જોઈએ. જ્યારે આપણે અહીંયા શ્રવણ કરવા બેઠા છીએ ત્યારે પૂર્ણ રૂપથી શ્રવણમાં જ એકાગ્રતામાં લીન થઈ જઈએ કે ભગવાન શું કહે છે. આનો બોધ આપણા કલ્યાણનું કારણ છે. એ કહે છે કે કર્તવ્ય નથી આવો કોઈ વિકલ્પ. કારણ તો કે પરમાર્થ દ્રષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. પરમાર્થ દ્રષ્ટિ પુરુષ છે, પરમાર્થ દ્રષ્ટિ પકડાવે છે, એના થકી જીવને પરમાર્થનો બોધ થાય છે. આનો સમાગમ તો અવશ્ય વારંવાર કરવો પડે, અવશ્ય કરવા યોગ્ય સમાગમ છે. આ તો તક ચૂકવા જેવી નથી, ભૂલવા જેવું નથી. જગતના સંબંધો તો અનંત વાર અનંત જન્મોમાં થશે, પણ આ ચૂકવા જેવું નથી. પરમાર્થ દ્રષ્ટિ પુરુષની વિશેષતા શું છે? કૃપાળુ દેવે બહુ એક આગળના પત્રના બોધ વાક્યની અંદર એક લખ્યું છે.
20મું વર્ષ 19 વર્ષ પૂરા થયા છે અને 21ના બોલની અંદર 122મો બોલ પોતે કહે છે કે સત્પુરુષો કહેતા નથી, સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. તેમની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. દર્શનનું મહત્વ સમજાય, સમાગમનું મહત્વ સમજાય, બોધ મળે કે ન મળે, એ કહે કે ન કહે, એ કંઈ કરતા નથી, એ કંઈ બોલતા નથી, માત્ર સત્પુરુષનો સમાગમ, એની અંદર એમની મુખમુદ્રાની જે નિર્વિકારતા છે એ જીવના તમામ વિકારોને નષ્ટ કરે છે. આપણામાં તો ઘણા એવા આપણે મુમુક્ષુ સાધક છીએ જે આપણે અત્યારે સાધક શિરોમણી એવા ભાનુભાઈજી મહારાજના સાગોડિયામાં દર્શન કરી રહ્યા છે. સાહેબ ન બોલે, સાહેબ બેઠા હોય, માત્ર તમે જાઓ દર્શન કરો, અડધો કલાક સુધી બેસે બધા, અને એની પ્રસન્નતા, એની નિર્વિકારતા, એની આંખોની અંદરની અમી દ્રષ્ટિ, મુમુક્ષુ પ્રત્યેનો એમનો ઉમળકો ઉલ્લાસ, અને પછી કંઈક થાય તો બોલવા પ્રયત્ન કરે, થોડું બોલે. આપણે કદાચ ન પકડી શકીએ પણ રોજ સાથે રહેનાર એવા માતાજી સાધ્વીજી મહારાજ અને એના આસિસ્ટન્ટ છે નટુભાઈ કરીને, એ આપણને તરત સમજાવી દે કે સાહેબ આ કહેવા માંગે છે. એમાંય રાજકોટના મુમુક્ષુ ગયા હોય એવો તો આપણો અનુભવ છે કે સાહેબ ન બોલ્યા એવું બને નહીં. એના સ્થાન આગળથી ખાસ વ્હીલચેરમાં બેસીને પણ સ્વાધ્યાય મંડપમાં આવે. 2 દિવસ આપણે ગયા હતા ગઈ વખતે શિબિરમાં, બંને દિવસ આવ્યા કે ના રાજકોટના મુમુક્ષુ આવ્યા છે, હું આવીશ. તબિયતની કોઈ અનુકૂળતા નહીં. આવો સત્પુરુષનો સમાગમ અવશ્ય કરવા યોગ્ય છે. જ્યારે જ્યારે મોકો મળે, જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે અવકાશ મળે, જ્યારે જીવનની અંદર નિરાશા આવે, હતાશા આવે, થાકી જઈએ પરમાર્થની અંદરનું, લોક સંજ્ઞામાં ઘેરાઈ જઈએ, ત્યારે પરમાર્થ દ્રષ્ટિ પુરુષ એનો સમાગમ અવશ્ય કર્તવ્ય છે. અને એમાં વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. કૃપાળુદેવનો બોધ સૌભાગને કે ડુંગરને ઈડર જવા સંબંધી માત્ર તમને આદેશ આવ્યો છે, કોઈ વિકલ્પ કરશો નહીં, બુદ્ધિના ખેલ છોડી દેજો, સ્વચ્છંદમાં જશો નહીં. હું તો ઘણું વિચાર, તું જે વિચાર એ સ્વચ્છંદ છે, હજી તને પૂરેપૂરી સમજ નથી, પૂરેપૂરી વાતનો આશય હેતુ પકડાયો નથી. હેતુ પકડીને સમજવા પ્રયત્ન કરજે. કલ્પનાના ચક્રાવે ચડીશમાં એ કે છે કર્તવ્ય નથી, સૂચન લખે છે. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. જે આ વખતે ઈડરમાં સમાગમ થશે એમાં હે સૌભાગ ને ડુંગર તમને વિશેષ લાભ થશે. જ્ઞાની પુરુષની આ પરાદ્રષ્ટિ છે, હિતની દ્રષ્ટિ છે. સૌભાગને આ સંસાર છોડાવી દેવો છે, અનંતથી જન્મ મરણથી મુક્ત કરવું છે, અને ડુંગરના મનમાં જે યોગ ને વગેરે વગેરે જુદી જુદી મિથ્યા માન્યતાઓ છે એ અભિપ્રાયને બદલાવવો છે. સૌભાગની દ્રષ્ટિ બદલાવવી છે, ડુંગરનો અભિપ્રાય બદલાવવો છે. જ્ઞાનીની એક કૃપા થાય, એનું એક કિરણ મળે, આખા અનંતના ભવસાગરના સંઘર્ષનો અંત આવી જાય, જીવને લાઈન મળી જાય. આ સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે, માટે ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. ગજબની વાત છે. ઈડર આવજો, પણ સાહેબ તમે મોરબીથી નીકળવાના છો, ઈડર જવાના છો, તો સાયલા વચમાં રોકાઈ જાઓ ને, અને અમારા ઘરે કંઈ તમે પહેલી વાર આવો છો, અને અમારા ઘરના બાયણા તો ખુલ્લા છે તમારા માટે. કોઈ વિકલ્પ નહીં કરશો. એ ઈડર જશે ને તમને ઈડર લઈ જશે.
આ અવસ્થાની સ્થિતિ છે, બહુ અવસ્થા ગડપણની છે અને અંતિમ કાળની નજીક છે, છતાં જ્ઞાની પુરુષનો આદેશ છે, આજ્ઞા છે કે તમે ઈડર આવજો, તૈયાર રહેજો, વિકલ્પ કરશો નહીં. પરમાર્થ દ્રષ્ટિએ જે પુરુષનો સમાગમ વારંવાર અવશ્ય કરવા યોગ્ય છે, એમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ તમે ન કરશો. ક્યારે સમજાય આપણને, ક્યારેક જ્ઞાની પુરુષની આજ્ઞાઓ પચખાણ લઈને આમ કરને તેમ કરને એવું તો ઘણી સાંભળ્યું. ક્રિયાકાંડની આજ્ઞાઓ, વિધિ વિધાનની આજ્ઞાઓ, વ્રત તપની આજ્ઞાઓ, આપણે એને જ આજ્ઞા સમજીએ છીએ. પણ આખી આપણી દ્રષ્ટિ બદલાય, આપણો અભિપ્રાય બદલાય, આપણામાં પરમાર્થ દ્રષ્ટિ આવે, લોક સંજ્ઞાની દ્રષ્ટિ તૂટી જાય. લોક સંજ્ઞાના સંબંધની અંદર, મોહના ચાળાની અંદર, સ્વાર્થના કુંડાળાની અંદર આપણે તો કેટલીય અસાધના કરતા હશું. ત્યાં જ્ઞાની પુરુષના આવા વચનોની અંદર આવો બોધ પકડાવવો જોઈએ કે માટે કંઈ વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. ફરી કે છે ડુંગર લેરાભાઈને યથાયોગ્ય વળી એક વાક્ય લખ્યું, આવવા વિષયમાં ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવા યોગ્ય છે. સંકોચ રાખશો નહીં. કોઈ કહેશે આખા ગામની અંદર કે આ ક્યાં ગયા, ડોસાને લઈને ક્યાં ગયા તમે? લોકોને જે કહેવું હોય તે કહે. અનંતકાળ સુધી આ સંસારની જ આડપંપાડ કરીશ. આને સારું લાગશે ને આને સારું લાગશે ને આને ખરાબ ન લાગે ને, અને આપણે હારા થવું છે ચારે બાજુ. પરમાર્થ બાજુમાં મૂકી દેવો છે. ભગવાનનું જે થવું હોય થાય, મંદિરનું થવું હોય થાય, પ્રતિષ્ઠાનું થવું હોય થાય. ભગવાનના બોધને બહુ ઊંડાપૂર્વક વિચારવો પડે. કંઈ સંકોચ ન રાખવો. સત્પુરુષના સમાગમમાં જેટલું અવાય એટલું આવું. અને 609માં કહ્યું કે જ્યાં સત્પુરુષનો વિયોગ હોય ત્યાં એમના વચનોના સમાગમમાં એમને પ્રત્યક્ષ ભગવાન રૂપ ગણવા. સત્પુરુષના બોધને ભગવાનની પ્રત્યક્ષપણું ન હોય, વિદ્યમાનતા ન હોય, ત્યાં એમના બોધને ભગવાન. કેમ કે એમની પ્રત્યક્ષ હાજરીમાં પણ એમની બોધની ધારા જ આપણે પકડવાની છે. આ બોધ એ જ આપણા કલ્યાણનું કારણ છે. જ્ઞાન એ જ આપણી દ્રષ્ટિ બદલાવે, અભિપ્રાય બદલાવે, અંદરની માન્યતા બદલાવે, સ્વચ્છંદને તોડે, મતાગ્રહને તોડે, કદાગ્રહને તોડે. અનેક પ્રકારની આપણી જે ભૂલ ભરેલી ભ્રાંતિયુક્ત જે આપણા વિચારો છે, ભ્રમણાઓ છે, એને તોડે. એટલે જ્ઞાની પુરુષના સમાગમમાં જ્ઞાની ન કહે તો એ તમને નિર્વિકાર બનાવે, અને જ્ઞાની બોલે તો પણ અનંત ભવની ભ્રમણાઓને તોડે. તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રે. આ એનું મહાત્મ્ય પકડાવવું જોઈએ. એ રત્નત્રય મહારાજે રચેલું આ પદ છે. રાજસ્થાનથી ઉગ્ર વિહાર કરીને નીકળ્યા છે કૃપાળુદેવના દર્શન કરવા, અને સિદ્ધપુર સુધી પહોંચ્યા છે. ચૈત્ર મહિનાનો બળબડતા તાપની અંદર રોજનો 40 કિલોનો વિહાર કરે છે, કિલોમીટરનો. પહોંચી ન શક્યા. સિદ્ધપુરની અંદર સમાચાર પહોંચ્યા, ભગવાને દેહ છોડી દીધો છે. ત્યાં રોકાઈ ગયા. ચાતુર્માસ કરીને પછી ભગવાનને એનું દર્શન નહોતા કર્યા. સમજવા માટે અગાસ ગયા, પ્રભુશ્રીને મળ્યા. અને એ વખતે ત્યારે ચરોતરમાં પ્રભુશ્રી હતા, અગાસ તો પછી થયું. તો ત્યાં એને બધી વસ્તુ મહાત્મ્ય જાણ્યું સત્પુરુષનું. એ મુમુક્ષુઓને જોયા, એમના ભક્તિભાવને જોયા, અને પછી પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય એમ ચિત્રપટ જોઈને એને પદની રચના કરી કે તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રહે. તને દર્શન ક્યાંથી થયા તમને પ્રભુ? તમે તો જોયા નથી, અને પ્રભુએ તો દેહ છોડી દીધો છે. તો તમે શું લખ્યું છે? એક સંત લખે છે, બીજા પદની અંદર પણ લખ્યું
કે સપનામાં તને જોઈને મારી જન્મની ભ્રમણાઓ ટળી ગઈ છે અને પરમાર્થનો માર્ગ પ્રશસ્ત થયો છે. આપણને ભગવાન સાથે સમાગમ કરતા આવડવો જોઈએ. પ્રભુનો સમાગમ દર્શનથી થાય, પ્રભુનો સમાગમ શ્રવણથી થાય. પ્રભુ પ્રત્યક્ષ હોય કે ન હોય, પ્રભુનો બોધ, પ્રભુનું યોગ બળ એ આપણા માટે અપરોક્ષ છે, અભેદ છે. મારો પ્રભુ મારાથી એક તસુ માત્ર પણ દૂર નથી, સમીપ છે. કૃપાળુદેવે શબ્દો મૂક્યો છે, હું તમારી સમીપ છું. તમે માનો તો ને, હું તો સમીપ છું, પણ તમે નથી માનતા એનું શું કરવું? તમારા મગજમાં આ પ્રકારની ભ્રમણા છે કે હવે ક્યાં કોઈ હતું, આ તો ચિત્રપટ છે. જેથી માનું છું કે આ ચિત્રપટ નથી, આ સાક્ષાત સત્પુરુષ વિદ્યમાન છે, તો આપણાથી દૂર નથી. આવી પ્રકારનો સમાગમનો અર્થ છે. એને કૃપાળુદેવે લખ્યું, અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. એના વચનામૃત અને એની મુદ્રાનો સત્સમાગમ કરો. સત્સમાગમ એટલે એ મારાથી દૂર નથી. આવી અભેદ દ્રષ્ટિ આવે એને થાય કે તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રહે. આનંદગણને શાંતિનાથ સ્વામીનું દર્શન થયું. સ્તવન કરતા કરતા આનંદગણ તો હજી 800 વર્ષ પહેલાના, 400 વર્ષ પહેલાના પ્રભુને ગયા તો કેટલો સમય થયો, શાંતિનાથનો કાળ કેટલો. અને એ લખે કે અહો અહો હું મુજને નમું, તારું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. યશોવીજીજી મહારાજ આનંદગણજીના સમકાલીન હતા. એમણે લખ્યું કે મલ્લીનાથ મને મળ્યા, મલ્લી જીનેસર મુજને મળ્યા, તો મારે હવે 5મો આરાનું શું હતું? મારે તો 4થો આરો જ છે. અપરોક્ષ દર્શન સમજાય છે કે હજી પ્રત્યક્ષની માથાકૂટમાંથી જ નવરા નથી થયા. શબ્દની ભાંજગડમાંથી જ નવરા નથી થતા. હેતુ પકડાતો નથી, અર્થ પકડાતો નથી, મર્મ સમજાતો નથી, અને એને કારણે સતથી વિમુખ થઈએ છીએ. આપણું ને સતનું અંતર ક્યારે તૂટતું નથી. પ્રભુ મારા સમીપ છે, હું પ્રભુની સમીપ છું. સર્વ જીવ છે સિદ્ધ સમ, એનું સિદ્ધપણું પ્રગટ છે, મારું સિદ્ધપણું આવરિત છે, તિરોહિત છે. પણ સિદ્ધપણામાં સત્તાએ તો અમે બંને સમાન છીએ. ગુણની અપેક્ષાએ તો બંને આત્માઓ સમાન છે. આવો જ્યારે ભાવ આવે ત્યારે માત્ર એટલું જ કે મારે મારું આવરણ દૂર કરવાનું છે, બાકી કંઈ નથી. પ્રભુનું તો પ્રગટ સ્વરૂપ છે. મારું જો આવરણ દૂર થઈ જાય તો હું ને એ બંને એકરૂપ થઈ જઈએ છે. આવા અવસર સત્પુરુષ આપે જ્યારે જીવની પાત્રતા થાય, યોગ્યતા થાય, પરિપક્વતા થાય, ત્યારે આપે. આવું જ બન્યું. કૃપાળુદેવે વસોની અંદર સત્સંગ કરાવ્યો અને દેવકરણજીએ લખ્યું કે પરિપક્વતા થઈ, ફળ પરિપક્વ થયું, ફળ ચાખ્યું, આનંદ લીધો. અમે હવે એનું વર્ણન કરી શકીએ એમ નથી. કૃપાળુદેવનો આ બોધ એ તો હવે અમે પરાકાષ્ઠા સમાન હતો. જ્યારે જ્યારે જીવની આ પ્રકારની પોતાની જિજ્ઞાસા ઉત્કૃષ્ટ થાય ત્યારે સત્પુરુષની કૃપા એવી રીતે વરસે આપણને ખ્યાલ ન આવે. પણ આપણે લોક સંગ્રહમાંથી બહાર રહેવું પડે, પરમાર્થ દ્રષ્ટિથી જોડાવવું પડે. તો અહીંયા એ પત્ર અહીંયા પૂરો થાય છે. સમજવામાં એટલા માટે પત્રમાં તો બીજી કાંઈ વિગત નથી. અરે બીજા વાંચશે તો કહેશે ખરા કે કૃપાળુદેવને મોરબીથી ઈડર જવું તો સૌભાગભાઈને કીધું હાલો તમે અને આપણે સત્સંગ કરશું, કથા કરશું. પણ સૌભાગભાઈ ખાટલામાં હતા તોય એને કીધું કે ના તમારે આવવું જ જોશે, નહીં હાલે. આ પતી ગયું, વાત પૂરી થઈ. પત્ર એ નથી. પ્રભુના બોધને સમજવો હશે
તો પ્રભુના હૃદયને સમજવું પડશે. જ્યાં સુધી અંતઃકરણથી આપણે સમાગમ કરતા શીખીએ નહીં, ત્યાં સુધી આપણને સમાગમના દર્શન, શ્રવણ, પ્રત્યક્ષ સમાગમ આ એકેય વાત સમજાશે નહીં, અને પરોક્ષ સમાગમ સમજાશે નહીં. અને જીવ પોતાના સ્વચ્છંદની અંદર જ કુદાકુદ કર્યા કરશે. પ્રભુ હોવા છતાં, અનંતવાર આવો સમીપનો યોગ આવવા છતાં તક ગઈ, ચુકાઈ ગયો, વાત પૂરી થઈ. એક ભક્તએ સરસ રત્નત્રય મહારાજે જ લખ્યું છે, અનંત કાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હું અનંત કાળથી આથડ્યો એનું કારણ શું? મને કોઈ આવા ગુરુ શુદ્ધ સંત સ્વરૂપ ગુરુ મળ્યા નહીં. દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. હે રાજ, આ દુષમ કાળમાં, આ કડી કાળમાં તું મળ્યો. અદ્ભુત યોગ બને છે, જે કૃપાળ સૌભાગભાઈએ લખ્યું છે, અનંત કાળે પ્રભુ આવો યોગ બનવો વિકટ છે. પત્રાંક 742, મોરબી, મહાવદ ચોથ રવિવાર 1953. સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોના ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહના સ્વરૂપ સમ્યક પ્રકારે જોતા નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દ્રઢ થાય, તેમ અરસપરસ જ્ઞાન કથા થાય, તેમ કર્તવ્ય છે. અંબાલાલભાઈ ઉપર પત્ર છે. ખંભાતના મુમુક્ષુઓ સૌથી પહેલા જાગૃત થઈ ગયા છે. ભગવાનની ઓળખાણ થઈ ગઈ છે, પત્રથી ઓળખાણ થઈ ગઈ છે. અને એ પત્રથી ઓળખાણ થયા પછી એ લોકોએ મુંબઈનો સંપર્ક કર્યો છે. કૃપાળુદેવ પછી બહુ આવવાની અનુમતિ આપતા નથી, પણ ખંભાત કે અમે જઈશું ત્યારે તમને મળીશું. અને ખંભાત ગયા છે, મુનિશ્રીને મળવા ગયા છે. પહેલો પ્રસંગ મુનિશ્રી સાથે અંબાલાલભાઈ ત્યારે છે અને એના ઘરે જાય છે, એ સત્સંગ થાય. ત્યારથી અંબાલાલભાઈ અને મુમુક્ષુઓનો ત્યાં ત્રિભુવનભાઈ, મણિભાઈ, અનેક લોકોએ ત્યાં કૃપાળુદેવના પત્રોના સત્સંગ ત્યારે શરૂ થયા હતા ખંભાતમાં. એને આ લખે છે, અંબાલાલભાઈને લખે છે કે તમે સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો. આખું અધ્યાત્મની વાણી એ સંસ્કૃત ગ્રંથોની અંદર ગૂંથાયેલી છે. થોડો ઘણો પરિચય કરવો જોઈએ, નહીં તો આપણે જેને ભાષા સાથે સંબંધ નથી એ ભાવથી છૂટી જવાનો છે. મુનિશ્રીને પણ કૃપાળુદેવે લખ્યું હતું કે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરજો. અને એક મુનિએ પ્રશ્ન કર્યો કે હવે 70 વર્ષ પછી શું ભણવાનું, શું ચડે અમને? કૃપાળુદેવ કે વાત ખોટી છે. આપણો જ્ઞાનની જિજ્ઞાસા હોય તો જ્ઞાનની ભાષા સમજવાની, અભ્યાસ કરવાનો. એમણે લખ્યું કે ક્વીન વિક્ટોરિયા 80 વર્ષની ઉંમરે પણ અન્ય ભાષાનો પરિચય કરે છે પોતાના સામ્રાજ્ય માટે. શું ન થાય? જીવમાં જિજ્ઞાસા જોઈએ, એ સિવાય બીજી કોઈ આવશ્યકતા હોતી નથી. શું કામ તમે અભ્યાસ કરજો? આ ગ્રંથના આશયો સમજાશે, ભાવ પકડાશે. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોના ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય. કેટલાય ગ્રંથો એવા છે કે જેનો સાથ લેવાથી જ્ઞાનનું વિસ્તાર પણ વધે છે. ક્યારેક સંક્ષેપ શૈલીમાં ન પકડાય તો વિસ્તાર શૈલીથી આપણા સ્વાધ્યાય વર્તુળમાં આપણો તો અનુભવ છે,
આજકાલ કરતાં આ 20 વર્ષ થઈ ગયા અને આપણે લગભગ 50થી 60 ગ્રંથોનું પરિશીલન કરી શક્યા. અને એમાં બધાય આવા સંસ્કૃતના પ્રાકૃતના બધાય ગ્રંથો આપણે અભ્યાસમાં લીધા. તો જ્ઞાનની વિશાળતા, દ્રષ્ટિની વિશાળતા, અનેક સંતોએ શું કહ્યું છે. પરમ કૃપાળુદેવે કેટલાય ગ્રંથોની સૂચના આપી છે, સૂચિ આપી છે. વચનામૃતના પત્રમાં આવે કે તમે આ જોજો, આ જોજો. આપણે બધા વીણીને મંગાવીને આપણે કરીએ છીએ. અને 50-55 જેટલા ગ્રંથો તો પૂરા થઈ ગયા છે. સતત અભ્યાસનું વર્તુળ આ રીતે આપણું ચાલતું હોય છે. આ જ્ઞાન યજ્ઞ છે. એટલે કહે છે કે શું કામ? તો મુમુક્ષુના જીવમાં, મુમુક્ષુના ચિત્તમાં, અંગમાં નિર્મળતાના ભાવની વૃદ્ધિ થાય. તે શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો. આ બધા શાસ્ત્રો જ્ઞાનીઓએ એટલા માટે રચના કરી છે, જીવ નિર્મળ થાય, એની મતિ નિર્મળ થાય, એનું હૃદય નિર્મળ થાય. કેમ કે કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે, એકદમ અંદર વેદના અપાવે એવું, કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? જો સાંભળનારનું અંતઃકરણ શુક્લ નહીં હોય, નિર્મળ નહીં હોય, તો અમારા વચનોને કોણ દાદ આપશે? કોણ સમજશે? કોણ ઝીલશે? મુમુક્ષુ થવું બહુ આકરું છે. મુમુક્ષુ થવું એટલે આવા સત્પુરુષના વચનની ઝીલવાની યોગ્યતા પ્રાપ્ત કરવી. મુમુક્ષુ થવું એટલે એમના દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરવી, એમના સમાગમની યોગ્યતા પ્રાપ્ત કરવી. કે એ પુરુષની એક પણ પળ એ પરમાર્થલક્ષી છે, આપણાથી છૂટી ન જાય એ સમાગમમાંથી, એ શ્રવણમાંથી, એ દર્શનમાંથી. એમની નિર્વિકારતા, એમની બોધની નિર્મળતા આપણાથી અછૂતી ન રહીએ. અને તે પ્રમાણમાં આપણી મલિનતા ખસે. મુમુક્ષુના ચિત્તમાં અને અંગમાં, ચિત્તમાં અને અંગમાં એટલે શરીરની એક પણ ઇન્દ્રિયોની અંદર પછી વિકાર સતાવે નહીં. એકવાર નિર્મળતા આવે તો વિષય વિકારની જે વાસના તૃષ્ણાની કાલીમાં લાલીમાં છે એ જીવને સ્પર્શે નહીં. ભાવની વૃદ્ધિ થાય. એ પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહના સ્વરૂપ સમ્યક પ્રકારે જોતા નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દ્રઢ થાય. એમ અરસપરસ જ્ઞાન કથા થાય તેમ કર્તવ્ય છે. સત્સંગનો હેતુ શું? સત્સંગ કેવી રીતે કરવો? સત્સંગની અંદરના ઉદ્દેશ શું? તો કે અરસપરસ જ્ઞાન કથા કરવાની. અને જ્ઞાન કથાનો હેતુ એટલો જ કે આપણી નિવૃત્તિ વધે અને નિર્મળતા વધે. આપણી નિવૃત્તિ અને આપણી નિર્મળતામાં બાધક શું છે? રોકનાર પરિબળ કયું છે? આજે નિવૃત્તિનો ભાવ આવ્યો, પાછા આરંભ સમારંભમાં ગયા, બધું ખલાસ. આજે નિર્મળતા આવી અને પાછા ક્યાંક સંઘની અંદર સપડાયા, બધી નિર્મળતા ચાલી જાય અને સંસારના રંગ લાગ્યા કરે. એ લપેટા કલરના એક પછી એક લપેટા લાગ્યા કરે. જ્ઞાનીએ કહે છે, કૃપાળુદેવે એક સરસ પત્રની અંદર કૃપાળુદેવના વાક્યો એક જ હોય, વધારે કાંઈ ન હોય, પણ એની અંદર એવું માર્મિક ટકોર હોય. ₹451 અંદર એમને લખ્યું છે કે સર્વ ક્લેશથી, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન છે. પણ આ આત્મજ્ઞાન વિચાર વિના થાય નહીં. અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું જ નથી. એમાં કોઈ કિંચિત માત્ર શંકા નથી. જ્ઞાનીને શંકા નથી,
આપણને એમ હોય કે ભલે બધું હોય તો મારું વિચાર બળ ચાલે છે. આપણને લાગે આ બફમ છે આપણો. એ કહે છે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી જ નિજ સ્વભાવ સ્વરૂપ સર્વક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. પહેલામાં કહ્યું કે આપણું વિચારબળ પ્રવર્તતું નથી આ આરંભ સમારંભને કારણે, એમાં કિંચિત માત્ર શંકા નથી. અને બીજા વાક્યમાં કહે છે કે આ જ્યારે આનાથી અલ્પત્વ કરીએ આરંભ પરિગ્રહનું અને વિચારબળને અવકાશ આવે, જ્ઞાન થાય, તો કે છે એમાંથી નિજ સ્વભાવ સ્વરૂપ આત્મજ્ઞાનથી આ સર્વ ક્લેશ અને સર્વ દુઃખ સમાપ્ત થાય. એમાં એ વાત કેવળ સત્ય છે. ઓલામાં કીધું શંકા નથી, અહીંયા કહ્યું આ વાત કેવળ સત્ય છે. આ બે વાક્યો કૃપાળુદેવે 569ના પત્રની અંદર પ્રારંભમાં આપ્યા કે આરંભ પરિગ્રહ એ જીવને કેટલા બાધક છે. એની નિર્મળતા માટે અને એની નિવૃત્તિ માટે. નિવૃત્તિ તરફ પ્રયાણ કરે અને કંઈક ને કંઈક પાછા નવા ચોખા મૂકી આવે ક્યાંક. અહીંયા આ કરવું છે, અહીંયા આ જોડવું છે, અહીંયા આ કરવું છે. ઘરે બેઠા બેઠા હોય તો શેર બજારમાં જોડાઈ જાય. ક્યાંક ને ક્યાંક આ આરંભની અંદર, અને આરંભ એવો છે કે છોડશે નહીં. એ આરંભ સંસારનો આરંભ છે. મને કાંઈ નથી રે, મને વાંધો નહીં, હું કલાક કામ કરું છું ને 2 કલાક કામ કરું છું ને, પણ એ કલાક તારા આખા સમગ્ર ચિત્તની અવસ્થાને રોકી લે છે. અને તું માળા ગણે છે ને ત્યારે એના વિકલ્પો આવે છે. એ પરિસ્થિતિમાં કંઈ ફેરફાર થાય છે, ડામાડોળ થાય છે, તો તને વિક્ષેપ કરે છે. તારી નિવૃત્તિનો ભંગ થાય છે અને ચિત્તની નિર્મળતા ચાલી જાય છે. મંત્ર જાપ પણ થઈ ન શકે, સ્વાધ્યાય પણ વ્યવસ્થિત રૂપની અંદર પકડી શકાતા નથી, જ્ઞાનીનો બોધ આત્મસાત થઈ શકતો નથી. અને બોધના આધારે વિચાર કરવો ને જે વિચારમાંથી આત્મજ્ઞાનનું નિર્માણ થાય, આવું તો બનતું જ ન હોય. વિચારની નિર્મળતા એ કરીને જીવ જો પાછો હટે તો હમણાં એને સમ્યક દર્શન થાય, એમ એ પત્રમાં આગળ લખ્યું છે. વિચારની નિર્મળતા, વિચારની નિર્મળતામાં આરંભ પરિગ્રહનું અધિકપણું બાધક છે. જે છે એ છે એનું પહેલાં અલ્પત્વ કરવું, અને જ્યાં અલ્પત્વ છે ત્યાં એની આસક્તિ અને મમત્વથી છૂટા થવું. એ ભલે હોય, સંભાળે, છોકરાઓ સંભાળતા હોય, પાર્ટનર સંભાળતા હોય, સંભાળવા દેવા. એની આસક્તિ એના મમત્વથી દૂર થાય, એ વિક્ષેપનું કારણ નહીં બને. નિવૃત્તિ અને નિર્મળતા બંને શબ્દ યાદ રાખજો. પરમાર્થ માર્ગમાં નિવૃત્તિ જોઈએ જ. વિચારનો અવકાશ નથી, સત્સંગનો અવકાશ નથી, એને સદવિચાર ઉત્પન્ન થતો નથી. એટલે સત્સંગમાં એ નિવૃત્તિમાં પણ જોઈએ અને નિર્મળતામાં પણ જોઈએ કે નિવૃત્તિ આવી ગઈ છે તોય ધર્મ ધ્યાનમાં સ્થિર થઈ શકતો નથી. કાંઈ કામકાજ નથી, કશી જ જવાબદારી નથી, છતાં પણ ધર્મ ધ્યાનમાં સ્થિર થતો નથી. ચિત્તનું ઠેકાણું નથી, નિર્મળતા નથી. એ ધારે ત્યારે જાપ કરે અને એની અંદર લીન થઈ જાય. સહજ મૌન, સહજ ધ્યાન. આ સહજ એટલે મહાત્મા ગાંધીજીએ કૃપાળુદેવ માટે કહ્યું કે જે પુરુષ લાખો રૂપિયાનો વહીવટ કરે, દેશ વિદેશના વેપારના સોદા કરે અને બીજી જ પડે
પોતે પોતાના કોઈ ગહન અધ્યાત્મ ગ્રંથની વિચારણામાં અથવા નોંધ પોથીમાં લીન થઈ જાય. વેપારના થડા ઉપર બેસતા બેસતા એ કે આવી એમની વૈરાગ્ય સભર અવસ્થા એનો હું 2 વર્ષ સુધીનો સાક્ષી છું, એમ ગાંધીએ લખ્યું છે. કેવી અવસ્થા હશે! એના આરંભમાંથી પણ એ કેટલા મુક્ત હશે. એટલે એણે કહ્યું કે અમે લઈએ છીએ, દઈએ છીએ, વ્યવહાર થાય છે, પણ આત્મા એમાં જોડાતો નથી. આ ચિત્તની નિર્મળતા છે. આ નિર્મળતાનું ભગવાનનું ચરિત્ર એ જ આપણા માટે મોટો બોધ છે. એ કહે છે કે આ આરંભ અને પરિગ્રહના સ્વરૂપ આપણે માન્યું કે આમાં કાંઈ ન થાય, હું તો માત્ર ગયો તો એક હિસાબ જોયા અને મુનિમજીને પૂછ્યું શું વકરો છે ને શું નહીં, ઉઘરાણી કેટલી આવીને કેટલી નહીં, બેંકની અંદર વ્યાજ આવી ગયું કે નહીં, એન્ટ્રી ચડી ગઈ કે નહીં, ઓલો ચેક ગયો કે નહીં, એનું ક્લિયરિંગ થયું કે નહીં, ઓલા ભાઈને તો ક્યાં આવ્યો કે નહીં, એ પછી અહીંયાથી માલ આવવાનો છે કે નહીં. હું કંઈ નથી કરતો, બધું બાબો કરે છે. અરે બાબા કરતા બાબાનો બાપ ઊંધું કરે છે. બાબો તો છૂટી જશે પણ એનો બાપ નહીં છૂટે. કારણ કે ચિત્તની જોડાણ બાપનું વધારે છે, બાબાનું ઓછું છે. ખ્યાલ નથી આવતો કે આરંભ પરિગ્રહના સ્વરૂપ કેવા છે. આ સ્વરૂપ ખ્યાલ નથી આવતો કે ચિત્તને વધારે રોકનાર, આપણા ઉપયોગને રોકનાર કોણ છે? અલ્પ હશે પણ જો વધારે ઉપયોગને રોકી લઈએ તો એ ભયાનક છે. એના કરતા કૃપાળુદેવ ધંધામાં હતા મસ્ત, છતાં ઉપયોગ આત્મામાં હતો. એ કે અમારો ઉપયોગ અમારામાં જ છે. અને આપણે સાવ નવરા છીએ તો એ આપણો ઉપયોગ સંસારમાં છે. એક કહે છે કેટલા પ્રતિબંધક છે આ બધા આરંભ પરિગ્રહના સ્વરૂપો. એ વાત ચિત્તમાં દ્રઢ થાય કે નિર્મળતા જરૂરી છે, નિવૃત્તિ જરૂરી છે, માટે અરસપરસ જ્ઞાન કથા થાય તેમ કર્તવ્ય છે. તમે આ કરજો. અંબાલાલભાઈને આ સત્સંગનું સ્વરૂપ સમજાવે છે કે તમે બધા ભેગા થતા હો તો જ્ઞાન કથા કરો. એ જ્ઞાન કથામાંથી વિચારજો કે આપણી નિવૃત્તિ અને આપણી નિર્મળતા કેટલી શુદ્ધ થવી જોઈએ, વિક્ષેપ રહિત થવી જોઈએ, જેથી ઉપયોગની શુદ્ધિ થાય, ઉપયોગની એકાગ્રતા થાય. અને ઉપયોગની એકાગ્રતા સ્વરૂપનું અનુસંધાન પકડી લઈએ, જ્ઞાનીના બોધનું અનુસંધાન પકડી લઈએ. અને એ અનુસંધાન પકડી લઈએ એટલે પછી એની સાથે એનું જોડાણ થાય. પછી જ્ઞાની એનાથી દૂર નથી, એ જ્ઞાનીથી દૂર નથી. ખૂબ મહત્વની વાત એક એક પત્રની અંદર, એક એક બોધની અંદર છે. બોધ સાથે એનું જીવન જોડાયેલું છે. બોધથી આ પુરુષ દૂર નથી. બોધથી આ પુરુષ દૂર નથી. એમણે ગાંધીજીએ એનું એક સરસ મજાનું લખ્યું છે. એ કહે છે કે મેં એમને ઘણીવાર ઉકળી ઉઠતા જોયા છે. ક્ષમાના સાગર, સમતાના ભંડાર, એને પણ વૈરાગ્યના આવા અવતાર. ગાંધી કહે છે મેં પણ ક્યારેક એને ઉકળી ઉઠતા જોયા છે. એવા પ્રસંગોની નોંધ એમની જીવન કળામાં છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ આ બધું જ આપણને એમના જીવન કળામાં સમગ્ર જીવન દર્શન કરાવ્યું છે. ગાંધીજી લખે છે કે વારંવાર કહેતા, સીમજ ઉકળી ઉઠે ત્યારે, કે કોઈ મને ચારે બાજુથી બરછીઓ ભોંકે, કટારી છરા ચારે બાજુથી ભોંકે તો એ સહી શકું, એ મારાથી સહન થાય. પણ જગતમાં જૂઠ, કપટ અને અત્યાચાર આ જે ચાલી રહ્યા છે, ધર્મના નામે અધર્મ વર્તી રહ્યો છે, તે અમારાથી સહન થતું નથી. આ આત્માર્થી જીવનું લક્ષણ છે. આ મુમુક્ષુ જીવનું લક્ષણ છે.
એ આંખ આડા કાન ન કરે. એ કહે મારે શું, એ ચામડી બચાવવાનો ધંધો ન કરે, એ લોકસંગ્રામાં ન જાય કે મૂકો લપ, હવે જે કરતા હોય એ કરશે, આપણે શું લેવા દેવા. અરે પ્રભુના સ્થાનની અંદર પ્રભુના બોધથી વિરોધ ચાલતું હોય તો સત્સંગના સ્વરૂપ શું? અને એનું જાગૃતિ જો મુમુક્ષુ ન રાખે તો ગામના લોકો રાખવાના છે. આ મંદિરનું ગૌરવ, આ મંદિરની ગરિમા, એની શુદ્ધિ, એની પવિત્રતા, એનું સંરક્ષણ કોણ કરે? કૃપાળુ દેવના બોધની વિરુદ્ધ, એના ધર્મની વિરુદ્ધ આવી પ્રકારનું જૂઠ કપટયુક્ત બધું ચાલે અને મુમુક્ષુ એમ કે મારે લેવા દેવા નહીં. ખ્યાલ નથી આવતો આપણને. કૃપાળુ દેવ કે છે મારાથી સહન થતું નથી. સરસ મજાનો એક દાખલો બન્યો છે. 1956ની અંદર મુંબઈમાં પ્લેગનો રોગચાળો ચાલી નીકળ્યો. પ્લેગ. અને ત્યારે ડોક્ટર હોપકિન વિલાયતથી આવેલા અને એમણે પ્લેગની રસી લાવેલા અને એના રસીનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરવું અને લોકોને પ્લેગની રસી આપીએ તો આનાથી બચી શકાય. એ માટે એણે પ્રચાર શરૂ કર્યો. કૃપાળુદેવ મુંબઈમાં હતા. કૃપાળુદેવ ઉકળી ઉઠ્યા. એણે લખ્યું છે કે મરકી તો દૂર થવાની હોય ત્યારે થશે, જે હશે તે. આ રસીનું તૂત આ ડોક્ટરો ચલાવે છે પોતાના ધંધાના સ્વાર્થને માટે. પણ અત્યારે તો આ ઘોડાઓ, અશ્વોમાંથી રસી થાય. અશ્વોને, ઘોડાઓને રીબાવીને મારી નાખે છે રસી મેળવવા. આ પ્રગટ હિંસાનું સ્વરૂપ છે. આ અસહ્ય છે. લોકોની અંદર જાગૃતિ ઊભી કરવી જોઈએ. લોકો આ રસી ન લે. આવું હિંસાત્મક પ્રવૃત્તિને અમે ઉત્તેજન ન આપી શકીએ. કૃપાળુ દેવે તે વખતના મુંબઈની અંદર રહેલા મુમુક્ષુઓ, જૈનો બધા હતા, એની પાસે વાત મૂકી કે આ બરોબર નથી. અને કહ્યું કે તો શું કરવું? તો જનમતની જાગૃતિ કરવી છે. અને જનમતની જાગૃતિ માટે ચોપાટી ઉપર સભાનું આયોજન કરો. ત્યારે મુંબઈની અંદર આખું સેન્ટર ચોપાટી, દરિયા કિનારે સભા થાય. મોટા સભાનું આયોજન કરો. અને સભાના એની પત્રિકા બહાર પાડવાની હતી. એ બહાર પત્રિકા પાડવામાં એણે કહ્યું, કૃપાળુ દેવના મુમુક્ષુ, પરમ મુમુક્ષુ પદમસિંહભાઈ, કે આ પદમસિંહનું નામ પેલા લખો. જો થઈ હવે તો મોટા મોટા લોકોએ પોતાના નામ લખ્યા. અમે જાહેર સભા ભરવા તૈયાર છીએ. પદમસિંહભાઈ કૃપાળુદેવને મળ્યા અને કહે કે આ જે રસી નાખવાનું કારખાનું નાખે છે એમાં એ બધા મારા શેઠિયાઓનો ઉપર એનો ઉપકાર છે. એટલે મારા શેઠ એની યારે જોડાયેલા છે અને હું જો આમાં સહી કરું તો એ ગુસ્સે થાય, કોપિત થાય તો અમને મોટું નુકસાન થાય. જોઈ લેજો આ સ્વાર્થની દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે. માટે મારું નામ એમાં નહીં. ખસી જવાનું, ભાગી જવાનું. હું સહી નહીં કરું. ધર્મને માટે હું નહીં. ધર્મ થવું એ થશે. કૃપાળુ દેવે પદમસિંહને ત્યારે કીધું કે પદમસિંહ, તારા શેઠિયા ઉપર એનો લૌકિક ઉપકાર હોય, એનો બદલો લૌકિકતાથી વાળવાનો હોય. આ તો લૌકિકનો બદલો લૌકિક હોય. આ હિંસાને અટકાવવાનું ધાર્મિક કૃત્ય છે. એમાં તો મરણાંત સુધી પણ પાછા ફરાય નહીં. જ્યાં ધર્મની રક્ષાનો પ્રશ્ન. અને કૃપાળુદેવે એક વાક્ય કીધું ત્યાં. યોગ દ્રષ્ટિની સજાયમાં યશો વિજયજી મહારાજે લખ્યું છે. હજુ તો એ મિથ્યાત્વી છે, એને સંકિત થયું નથી, પાંચમી દ્રષ્ટિમાં આવ્યો નથી. ધર્મને અર્થે અહીંયા પ્રાણનેજી છાંડે પણ નહીં ધર્મ. પ્રાણને છાંડી દે પણ ધર્મ ન છોડે. આ યશો વિજયજી મહારાજે અને હરિભદ્ર સારસુરીએ યોગ દ્રષ્ટિ સજાઈમાં મુમુક્ષુનું લક્ષણ બતાવ્યું છે. વ્યક્તિગત રૂપની અંદર સ્વાર્થ દ્રષ્ટિ આપણી
ધર્મના રક્ષણની અંદર, પરમાર્થની અંદર, પરમાર્થની શુદ્ધિની બાબતની અંદર જૂઠ, કપટ, છળ, અભિમાન અને ભગવાનનો બોધ આપણે કરીએ છીએ. અરે ભગવાનનો બોધ જો ભગવાનના ધામમાં જો ન પડાતો હોય તો આ કંઈ થોડી નાટક મંડળી છે કે સંવાદો સરસ થાય અને ત્યાં પછી નાચગાનના જલસા થાય. બિલકુલ ચાલે નહીં. એટલે કહ્યું અને ઇતિહાસ એટલે નોંધ કરી છે બ્રહ્મચારીજીએ કે પદમસિંહભાઈએ કહ્યું કે મારું નામ પહેલું લખો. શેઠિયાઓને જે કરવું એ કરશે અને એને જેટલું નુકસાન કરવું એટલું મને કરશે. પરમ કૃપાળુ દેવની આજ્ઞા છે. ધર્મના સંરક્ષણની અંદર આ હિંસા અટકાવવાનું કામ છે, એમાં હું પહેલો છું. અને એ મિટિંગમાં કૃપાળુ દેવ પ્રમુખ થયા. સભાની અંદર ચોપાટીની સભામાં પ્રમુખ પદે શ્રીમદ રાજચંદ્ર બિરાજ્યા આ રસીનો વિરોધ કરવા માટે કે ઘોડાઓને મારી મારીને રીબાવીને આ રસી છે, આ રસી કોઈ નખાવવી જોઈએ નહીં, આને ઉત્તેજન ન અપાય. અને એ સભાની અંદરનું વર્ણન લખ્યું છે તે વખતના છાપામાં કે શ્રીમદે સભાને એવી રીતે સંબોધી કે વારંવાર સભાજનોને પૂછતા કે હું કહું છું એ બરોબર છે, સમજાય છે, ન સમજાય તો પૂછો, તમારી મેળે વિચાર ન કરો, પૂછો કોકને, જેણે કર્યું છે ને પૂછો કે આની અંદર શું હેતુ છે તમારો. અમે તો લખ્યું હતું કાગળની અંદર, પણ ન સમજાણું હોય તો પૂછો કે ભાઈ શું છે, આપણે શું કરીએ છીએ કે આ મંદિરની સાથે બોધ સાથે સુસંગત નથી, આ મંદિરને શોભતું નથી. મુમુક્ષુની જંગ, મુમુક્ષુ એ મંદિરનો પ્રાણ છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર પ્રશ્ન પૂછ્યો ભગવાન મહાવીરને કે પ્રભુ, ભગવંતનું શાસન શિથિલાચારી સાધુથી શોભે કે સદાચારી અને સંયમશીલ ગૃહસ્થથી શોભે? પ્રશ્ન સમજજો. ભગવાનનું શાસન શિથિલાચારી સાધુથી શોભે કે સદાચારી અને સંયમશીલ એવા શ્રાવકોથી શોભે? ભગવાને ઉત્તર આપ્યો કે સંયમશીલ સદાચારી શ્રાવકોથી શાસન ઉજળું છે. એમ આવા મુમુક્ષુઓ, એનાથી મંદિર ઉજળું છે. મુમુક્ષુ મંદિરનો પ્રાણ છે. અરે એનું સત્વ ખલાસ થઈ જાય, એની ખુમારી ચાલી જાય, એની સત્યની નિષ્ઠા તૂટી જાય વ્યક્તિગત વાત ઉપર, અને એ અધર્મને સાથ આપતો થઈ જાય. આટલા વર્ષ પછી આપણે આપણા ભગવાનને ઓળખા કે ન ઓળખા નક્કી કરવું પડશે. અને પ્રભુએ 37મા પત્રની અંદર એક વાત લખી, જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. આત્માનું રૂડું થાય તેમ કરવું. જુઠાભાઈ ઉપરનો પત્ર છે 37મો. હજી તો 21 વર્ષની ઉંમર છે. કેટલી વાત એમની સ્પષ્ટ છે. એ વ્યવહારનો પ્રસંગ હોય કે અધ્યાત્મનો હોય, એ બેને જુદા નથી કરતા. આપણો ભક્તિ જુદી છે અને આ જુદું છે. શું જુદું છે? કઈ જગ્યાએ ચાલે છે? દારૂના પીઠામાં જઈને દૂધ પીશો ને તોય શંકાશીલ બનશે. માટે જ્યાં સત્યની પ્રતિષ્ઠા નથી, છળ, કપટ, અભિમાન એની જ બોલબાલા હોય, અને મુમુક્ષુના મંદિરમાં મુમુક્ષુ જો કેન્દ્રમાં ન હોય તો એ મંદિરના વહીવટની કોઈ કિંમત નથી. અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે ને થશે જો મુમુક્ષુ જાગૃત નહીં હોય તો. અને કાલ સવારે આવું સુંદર સ્થાન આપણા હાથમાંથી નીકળી જાય. અને આપણે પણ પછી બાકીની સંસ્થાઓ ચાલે છે ધર્મ વયો ગયો, એમાંથી એનું તેજ વયું ગયું, સાત્વિકતા વહી ગઈ. શું કારણ? મકાનો તો ઊભા છે, બધા મંદિરો છે, ઉપાશ્રયો છે, પણ એની અંદર જે સત્પુરુષોનું જે સત જોઈએ તે ઝંખવાઈ ગયું છે, નંદવાઈ ગયું છે.
ફરી કૃપાળુદેવે આગળના પત્રમાં કહ્યું કે જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં. હું હારો થાઉં, જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં. 274ના પત્રમાં લખ્યું છે. પણ રૂડું હોય તે જ આચરે, રૂડું હોય તે જ આચરે, કે ભાઈ જૂઠ નહીં, અનીતિ નહીં. કૃપાળુદેવે લખ્યું, નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો અને બધો વ્યવહાર અનીતિ ઉપર ચાલે. નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો એ તો ગૃહસ્થના મુમુક્ષુના સામાન્ય વ્યવહારમાં કીધું છે. 496 પત્ર કે જેને પરમાર્થની ઈચ્છા છે એને આત્મધર્મનું મૂળ, એની આખી આજીવિકા અને એનો વ્યવસાય એ ન્યાય નીતિ સંપન્ન હોવો જોઈએ. માર્ગાનુસારીના ગુણમાં હરિભદ્રાચાર્યએ કહ્યું છે કે ન્યાય નીતિ સંપન્ન દ્રવ્ય ઉત્પાદન હોવું જોઈએ. આ પહેલો ગુણ છે. બહારમાં પણ જો બહારમાં નીતિના બાંધા ઉપર પગ ન મુકાય, વેપારમાં વ્યવહારમાં, તો મંદિરમાં મુકાય. અને એને બચાવવા માટે દોડવાનું, મારો છે તારો છે સંસારના રાગ દ્વેષ અહીંયા લાવવાના, કોઈ બચાવ ન થાય, ન ચાલે. આ સ્થાન ઉપર ન ચાલે. આ મુમુક્ષુની સાચી દ્રષ્ટિ છે. ખુમારી છે. સત્યને હું માનું છું, સત્યમાં અડગતા મારી જોઈએ. કોઈ લૌકિક વાત ન આવે આમાં. લૌકિક ઉપકાર એના ઠેકાણે, પણ અલૌકિક બાબતમાં આપણી દ્રષ્ટિ આટલી હોવી જોઈએ. સરસ મજાનું એક ઉદાહરણ છે. કૃપાળુદેવ મુંબઈમાં ત્રિભુવન ભાણજી શેઠ સાથે ફરવા નીકળ્યા છે ગિરગામથી, અને ચોપાટીના બેન્સ્ટન નગર પહોંચ્યા. ત્યાં ત્રિભુવનભાઈએ પ્રશ્ન કર્યો એક, કે સાહેબજી, જૈનનું પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ? જૈનનું પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ? ત્યારે કૃપાળુદેવે એ મુંબઈની અંદરની જે ગયા હશે ને ખબર હશે કે આખી મરીન લાઇન્સની લાઈન ઉપરથી પાછળ મુંબઈ હાઈકોર્ટનો ગુંબજ અને રાજાબાઈ ટાવર બે દેખાય છે. તો બેન્ડ સ્ટેન્ડેથી કૃપાળુદેવે આંગળી ચીંધીને કીધું કે દૂર રહેલા હાઈકોર્ટની અંદર બેઠેલા ન્યાયાધીશના જેવું જૈનનું પ્રમાણિકપણું હોવું જોઈએ. એથી ઓછું જરા પણ નહીં, અને એટલું વિશાળ હોવું જોઈએ કે કોઈને પણ શંકાનું કે સંદેહનું કારણ ન થાય, એટલું જાણીતું ને માનીતું હોવું જોઈએ એનું પ્રમાણ. એટલે હાઈકોર્ટના જજથી પણ ઊંચી પ્રમાણિકતા એક જૈન પાસે અપેક્ષા છે. તો મુમુક્ષુ પાસે કેટલી હોય? અને મુમુક્ષુ એમ કે મારે શું? ધર્મમાં લૌકિક મોટાઈ રાખવી એ જ ધર્મનો દ્રોહ છે. લૌકિક મોટાઈ રાખવી પણ નહીં, લૌકિક મોટાઈને પોષવી પણ નહીં. આ ધર્મનો દ્રોહ છે. આ ધર્મની આસાધના છે. જે કંઈ છે વાત એટલી જ છે, મુમુક્ષુ મંદિરનો પ્રાણ છે. મુમુક્ષુની જાગૃતિ ન હોય તો આ મંદિર નિષ્પ્રાણ થઈ જશે. ભગવાનના બોધ અહીંથી સાત્વિકતા ચાલી જશે. આપણે બધા આવતા જતા રહેશું, માટીના પૂતળા બધા, પણ એમાં સત્વ નહીં હોય. ખૂબ વિચાર કરીને કે મંદિર એની સમગ્રતામાં જોવાનું. આ કંઈ સાધના આરાધના અને વહીવટ બે જુદા છે? કોઈ જુદા નથી, અભિન્ન છે. એમાં જ મંદિરની પ્રતિષ્ઠા છે. જો એ મંદિરની પ્રખ્યાતિ, મંદિરનું નામ દૂષિત છે, મારી સાધના દૂષિત છે, મારો બોધ દૂષિત છે, ન ચાલી શકે. ભગવાનની સાથે સુસંગત નથી. આ સ્થાનની પવિત્રતા અક્ષુણ્ણ રહેવું જોઈએ, અખંડિત રહેવી જોઈએ. અને એ માટે મારી જાગૃતિ હોવી જોઈએ. જો હું જોડાયેલો છું, નહીં હોય તો વ્યક્તિગત સાધના કરો જંગલમાં જઈને. પણ આજે આપણાથી થતું નથી. સામૂહિક સાધના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. દુષ્મ કાળમાં જન્મેલા આપણે જીવો, સત્સંગ સિવાય કોઈ આધાર નથી. અને સત્સંગને આપણે દૂષિત કરી નાખીશું તો આપણો આધાર આપણે જ છીનવી લઈશું. અને અનેક જીવોને માટે આવા સ્થાન જે છે ગયણા ગાયઠા એ પણ અદૃશ્ય થઈ જશે.
વિચારવાનું, ખૂબ વિચારવાનું. ન પકડ સાવે પૂછવાનું, પૂછો અમને. પણ ગમે તે પ્રકારનું મારે શું એ મુમુક્ષુનો શબ્દ ન હોય તો મંદિરમાં ન આવવું. ઘણી વાત થઈ છે અને કહેવાનું પાછળ માત્ર વ્યથા છે કે આવો યોગ મેળ્યો છે, જોજો હાથમાંથી સરી ન જાય. મુમુક્ષુ મંદિરની તાકાત બનીને રહેજો. અને એની અંદર જે ચાલ્યું છે, બધાએ આટલી શાંતિ રાખી, ધીરજ રાખી, જાગૃતિ રાખી. હું તો કહીશ, ભલે અમુક લોકોએ વિપરીત જે કંઈ કરવું હશે કર્યું, ભગવાન એને સન્મતિ આપે, પણ બાકીના એ જે કર્યું છે એના પડઘા પડ્યા છે. બધા આશ્રમોમાં પડ્યા છે અને બધાએ કીધું કે મુમુક્ષુ એ જ સર્વશ્રેષ્ઠ છે, બાકીને બધું ટ્રસ્ટી બસ્ટી એ તો વ્યવસ્થા છે. અને એને કારણે આ બધાના ઉકેલ રૂપે જે ચાલ્યું લાંબુ, એમાં મંદિરના મુમુક્ષુઓને ટ્રસ્ટી મંડળમાં દાખલ કરવા. કયા? સાધક મુમુક્ષુઓ જે રોજબરોજ સંકળાયેલા છે, જેને સ્વાધ્યાય સાથે સંબંધ નથી, સત્સંગ સાથે સંબંધ નથી, પ્રતિક્રમણ સાથે સંબંધ નથી, આત્મસિદ્ધિ સાથે સંબંધ નથી, ભક્તામણ સાથે સંબંધ નથી, કલ્યાણ મંદિર સ્તોત્ર સાથે સંબંધ નથી. એ મુમુક્ષુ નથી. પણ જે અહીંયા જોડાયેલા છે આરાધનામાં, આરાધક મુમુક્ષુઓ, એ જ એની અંદર એનો અવાજ હોવો જોઈએ. અને એને માટે આપણા 2 ટ્રસ્ટીઓ અત્યારે તો લેવાઈ ગયા છે, હજી પ્રક્રિયા ચાલુ છે. હસમુખભાઈ ધ્રુવ ડૉક્ટર અને આપણા મનુભાઈ ડેલીવાળા, એમને આપણે ત્યાં ટ્રસ્ટી મંડળે જોયું કે સમસ્યાનો એક જ ઉકેલ છે. બધા આશ્રમો કે ઉકેલ એક જ છે કે તમારા મંદિરના વહીવટમાં મુમુક્ષુ હોવા જોઈએ, અને મુમુક્ષુ ભાગે ન ચાલે. એવી સ્થિતિ આપણે અડધે સુધી પહોંચ્યા છે. સારું છે, ચાલે છે બધું. જે કંઈ કીધું મેં તો મારી વ્યથા કીધી છે. હવે અમારો પણ કાળ લાંબો નથી. કેટલો સમય છે અમે આ પૂરું કરી શકીશું કેમ? મંદિરના પ્રારંભથી 1 થી 4 કર્યું છે, આજે 742 સુધી પહોંચ્યા છે, હજી 956 પત્ર છે. ખબર નથી આયુષ્ય સાથ આપશે કે નહીં. આત્મસિદ્ધિ શરૂ કરી છે, એ પણ ખબર નથી કે હવે શું થશે અને કેટલે પહોંચાશે. આ યાત્રા પૂરી થશે કે કેમ? પણ આ મુમુક્ષુનો પ્રવાહ, આ મંદિરનો જે ઢાંચો છે, એ નબળો ન પડવો જોઈએ. કેટલાય યંગસ્ટર્સ છે, નબળા નહીં પડો તમે. કોઈની સેવામાં આવવાની જરૂર નથી, લોકસંજ્ઞામાં તણાવવાની જરૂર નથી. ભગવાનને યાદ રાખો, કૃપાળુ દેવને માથે રાખો. જે કંઈ આખરે વિચારવાનું છે, સૌને અંતઃકરણપૂર્વક ખમાવું છું. મિચ્છામી દુક્કડમ કહું છું. હવે આ સંદર્ભમાં કંઈક એક આપણા મુમુક્ષુને 2 શબ્દ કેવા છે તેમને બોલવા માટે વિનંતી કરું છું. અને ત્યાર પછી હર્ષદભાઈને સૂચનાઓ બધી આપવાની હોય તે આપી અને આપણને ક્ષમાપના કરાવશે.